ચલો આજે લગ્ન પ્રસંગમાં હોય તેવા જ બટેટાવડા બનાવીએ. તો બેટર માટે બેસન, રવો, અજમો, હિંગ, હળદર ને મીઠું મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી રની કન્સિસ્ટન્સીનું બેટર બનાવીએ અને 10 મિનિટ રેસ્ટ આપીએ. પછી આખા ધાણા અને વરિયાળીને અધકચરા વાટી લઈએ અને લવિંગ ને તજને પણ વાટી લઈએ. પેનમાં બેસન શેકી લઈએ અને તેને ચાળી લઈએ. પછી સ્ટફિંગના વઘાર માટે તેલ, જીરું, હિંગ અને વાટેલો ધાણાનો મસાલો અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને સાતળી લઈએ. તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, પાણી, ગરમ મસાલો, આમચૂર ઉમેરી અને વાટેલા તજ લવિંગને ઉમેરીએ. પછી બાફેલા બટેટાને ઉમેરી અને તેમાં મીઠું અને દળેલી ખાંડ ઉમેરી અને મેશ કરીએ. કોથમીર ઉમેરી સ્ટફિંગને ઠંડુ થવા દઈએ. પછી સ્ટફિંગમાં શેકેલું બેસન ઉમેરીએ જેથી મોઇસ્ચર નીકળી જાય. આપણું સ્ટફિંગ રેડી છે. તેના બોલ્સ વાળી લઈએ. 20 બટેટાવડા બનશે. બેટરમાં પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી તેમાં બેકિંગ સોડા, લીંબુનો રસ ઉમેરી અને ફીણી લઈએ. બધાને મજા આવી જશે.